તો મિત્રો, વૈદિક ધર્મનું સ્વરૂપ એ આપણે આગળ લઈએ, જે સિદ્ધાંતોની વાત કરવાની છે ત્યાંથી શરૂ કરીએ. તો પહેલો સિદ્ધાંત સત્ય. વેદો ધર્મમાં સત્યને પ્રથમ સ્થાન આપે છે અને ક્રિયાઓને ત્યાર પછીનું સ્થાન આપે છે. ધર્મનું મુખ્ય કાર્ય સત્યનું અન્વેષણ એટલે કે સંશોધન કરવાનું છે. અંધશ્રદ્ધા તથા માન્યતાઓને વળગી રહેવાનું નહીં. 33 દેવો સત્યના સાક્ષાત સ્વરૂપો છે. એ જ રીતે બંને અશ્વિનવ દેવતાઓ એ સત્યને ઋગ્વેદ મંડળ 7માં એની વાત કરવામાં આવી છે. તો ઋગ્વેદમાં અન્યત્ર પણ દેવોને સત્ય તરીકે ઓળખાવાયા છે. ઇન્દ્રની આરાધના કરીએ કારણ કે તે સત્ય છે. અનૃત નહીં, ધાર્મિક વિકાસનો માર્ગ એ સત્યનો માર્ગ છે. વેદોમાં દેવત્વનું સાર સર્વસ્વ સત્યને માનવામાં આવ્યું છે. સવિતા સત્ય ધર્મા એમ કહેવામાં આવે છે. તો ઋગ્વેદ દેવોને સત્યના સાક્ષાત સ્વરૂપો તરીકે પ્રસ્થાપિત કરે છે, ઓળખાવે છે. 2 નંબર ઋત. ઉપરયુક્ત માન્યતા પરથી જ બીજી 2 શ્રદ્ધાઓ પણ ઉદ્ભવી. તેમાં એક છે ઋતની કલ્પના, અને આ ઋત ઉપરની શ્રદ્ધા જગતના બહારથી અવ્યવસ્થિત દેખાતા સ્વરૂપ પાછળ એક શાશ્વત વ્યવસ્થા એ ઋત છે. સમગ્ર વિશ્વ ઋતના શાશ્વત નિયમોને આધીન છે, એ હેઠળ ચાલે છે. જે કોઈ ક્રિયા ઋતની વિરુદ્ધ જાય તે ક્રિયા તરત જ ઋત સાથે ટકરાઈ જાય. તો ઋગ્વેદમાં સત્યના જેટલું જ ઋતનું પણ મહત્ત્વ અંકાયેલું છે. ઋતની કલ્પનાને લીધે જ મનુષ્યની સ્વચ્છંદી પ્રવૃત્તિઓ ઉપર બ્રેક વાગે છે, નિયંત્રણ. માણસ પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ ચાલે તો જેમ તે વિવિધ રોગોનો ભોગ થઈ પડે, એમ નૈતિક વ્યવસ્થાનો વિરોધ કરનારો પણ બની જાય છે. આ માન્યતાને લીધે દુઃખમાં પણ મનુષ્ય અનૈતિક ન બને. ભારતીય વ્યક્તિ પાપ ભીરુ, ધર્મ ભીરુ કે ઈશ્વર ભીરુ બની જાય તો તેનું કારણ આ શ્રદ્ધા છે. વેદમાં ઋતુના સંરક્ષક દેવ તરીકે વરુણને આપણે નવાજવામાં અથવા ગણવામાં આવ્યા છે. ઋતુનો ભંગ કરનારને વરુણ સજા કરે છે. ઋતુનું પાલન કરનાર ઉપર તેની કૃપા વરસે છે. આમ વરુણ એ વેદકાળમાં વિશ્વની અથવા તો જગતની વ્યવસ્થાનો નિયામક હતો, એમ ચોક્કસપણે કહી શકાય. પાછળથી વિષ્ણુને વરુણનું આ કામ સોંપવામાં આવ્યું. ઋત જગતની વ્યવસ્થાને સૂચવતો કાયદો છે. દેવને ઋતુવાન તથા દેવીને ઋતાવરી કહેવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર અને તારાઓની નિયમિત ગતિને તે જાણે છે, તેમજ ઋતુઓના પરિવર્તનને પણ તે જાણે છે. પ્રકૃતિના તત્વો જેવા કે ઉષસ આદિ પણ ઋતુના નિયમોનો સ્વીકાર કરે છે. પ્રાતઃકાળે સૂર્ય
પૂર્વ દિશામાં પ્રગટ થાય છે. ઋતનો અર્થ થાય છે સત્ય, અવિનાશી સત્તા. આ સૃષ્ટિની ઉત્પત્તિ ઋતને કારણે જ થઈ શકી છે. સૃષ્ટિના શરૂઆતમાં ઋતનું જ સર્જન થયું. ઋતમ ચ સત્યમ ચામિદ્વાત તપસોદ્ય જાયતે, એવું ઋગ્વેદના 10મા મંડળમાં 190માં સૂક્તમાં પહેલી ઋચામાં કહેવામાં આવ્યું છે. હવે બ્રહ્મ શબ્દ બૃહ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. બ્રહ્મ એ જ સત છે. એક તત્વ, પરમ સત્ય, એબ્સોલ્યુટ રિયાલિટી, એ સત્ય છે, બ્રહ્મ છે. આ સૃષ્ટિની સમગ્ર પ્રવૃત્તિ શૂન્ય ઉપર ચાલતી નથી, પરંતુ એક નિત્ય તત્વમાંથી નીપજે છે અને અંતે એક જ તત્વમાં વિલીન થઈ જાય છે. આ તત્વ પૂર્ણ છે. ઉપનિષદના એક શાંતિ પાઠમાં પણ એ કહેવામાં આવ્યું છે કે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુચ્યતે પૂર્ણશ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો જીવનનું લક્ષ્ય અપૂર્ણતામાંથી પૂર્ણતા પ્રાપ્ત કરવાનું છે, અપૂર્ણતામાંથી. આમ જીવન ફક્ત જીવન માટે જ નહીં, પરંતુ કોઈક બીજા પરિપૂર્ણ જીવન માટે છે એવી માન્યતા જન્મી. આમ જોઈએ તો બ્રહ્મનો પ્રાથમિક અર્થ સ્તુતિ કરવામાં આવ્યો છે. આ સ્તુતિ માટેના વેદના મંત્ર સમૂહને પણ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. વૈદિક સંહિતાનું જ્ઞાન ધરાવનારને પણ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી યજ્ઞ. જીવનનું લક્ષ્ય જીવન જ નથી, એ કલ્પનામાંથી એક બીજી માન્યતા દ્રઢ જન્મી, જેનું નામ યજ્ઞ ભાવના. આ ભાવનાનું ઉદ્ગમ સ્થાન માણસ ઉપર દેવોએ કરેલી કૃપા, કૃતજ્ઞ બુદ્ધિમાં હતું. દેવો હંમેશા જગત ઉપર પોતાની કૃપા વરસાવતા જ રહ્યા છે. એ જોઈને મનુષ્ય પણ પોતાની વળતી લાગણી દેવો પ્રત્યે બતાવવા ઉત્સુક થયા અને તેને અગ્નિમાં જુદા જુદા દેવો માટેની આહુતિ સમર્પીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી. પૂર્ણ દેવોને પ્રસન્ન કરવાથી આપણા જીવનની અધૂરાપો પૂર્ણ થશે, એની ખોટ પૂરાશે, એવી આશા પણ આ મહાયજ્ઞો સાથે નિયુક્ત થયેલી હતી, જોડાયેલી હતી. પરંતુ એ ફલશઃ કંઈક યજ્ઞ સંસ્થાનું તત્વ ન હતી. જો સમગ્ર વિશ્વમાં પ્રત્યેક દેવ અવિશ્રાંતપણે પોતાનું કાર્ય કરતા જ રહેતા હોય તો પોતાની શક્તિને વિશ્વમાં હોમતા રહેવું તેને જ જીવનનું પરમ લક્ષ્ય ગણવામાં આવ્યું છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ અને સ્થિતિ યજ્ઞથી જ ચાલે છે એવું સ્વીકારવામાં આવ્યું. વેદના કેટલાક મંત્રોમાં જગતના તમામ કાર્યો યજ્ઞથી જ થાય છે એવું બતાવવામાં આવ્યું. યજ્ઞેન કલ્પતામ. એક બીજો મંત્ર પણ એવું કહે છે કે યજ્ઞેન યજ્ઞમયજન દેવાસ્તાની
ધર્માણી પ્રથમાનાશ્યન. તો ઋગ્વેદના 10મા મંડળમાં 90મા સૂક્તમાં 16મી ઋચા. વૈદિક દેવોને ખુશ રાખવા માટે અગ્નિમાં આહુતિ આપવામાં આવતી હતી. કેટલીક વાર સોમ તે જમાનામાં સોમરસ હતો, તો એ સોમની પણ આહુતિ આપવામાં આવતી હતી. ઋગ્વેદના સમયગાળામાં યજ્ઞ ક્રિયાનો ખૂબ જ વિકાસ થયો હશે. અગ્નિપૂજા અને સોમ પૂજા પણ એ સમયમાં એના પણ શ્રી ગણેશ મંડાયા હશે. યજ્ઞોમાં અસંખ્ય પશુઓના બલિદાનો આપવામાં આવતા હતા. મંત્રો પણ સ્વર સાથે ગવાતા હતા. ધર્મની સાદામાં સાદી અભિવ્યક્તિ ભક્તિ યોગમાં જણાઈ આવે છે. તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહેલી ભક્તિ, જ્ઞાન અને કર્મયોગની વાત વેદોમાં જોવા મળે છે. અહીં દેવને સ્વામી, પિતા, માતા, ભાઈ, મિત્ર, મહેમાન આદિ સ્વરૂપે કલ્પવામાં આવ્યા હતા. હિરણ્યગર્ભઃ સમવર્તગ્રે ભૂતસ્ય જાતઃ પ્રતિરેક આસીત સદાધાર પૃથ્વીમ ધ્યામ ઉત્તેમામ કસ્મૈ દેવાય હવિષા વિધેમ. તો 9મા મંડળમાં આની વાત કરવામાં આવી છે. અર્થાત સંસારના સર્વ જીવોના સ્વામી હિરણ્યગર્ભ પ્રારંભમાં થયા. તે પૃથ્વી પર અને આકાશના ધારક છે. કયા દેવની હવિષાથી આરાધના કરીએ, સ્તુતિ કરનાર દેવ પાસે જ્ઞાનની અપેક્ષા રાખે છે. એ વૈદિક આરાધના પ્રણાલીની વિશેષતા છે. તો વળી યા મેધામ દેવગણાઃ પિતરશ્ચોપાસતે તયા મામદ્ય મેધયાગ્ને મેધાવિનમ કુરુ. તો યજુર્વેદનો આ મંત્ર છે. તો અહીં પ્રતિભાને ઝંખતો કવિ અગ્નિની આરાધના કરે છે. તો વળી નીચે પ્રમાણેની ઋચામાં ઇન્દ્રને પુરુ વિદ્વાન તરીકે સંબોધી ઋષિ પોતાને જ્ઞાન, ધન અને તે માટે શિક્ષણ આપવાની વિનંતી કરે છે. શિક્ષણ ઇન્દ્ર રાય આ પુરુ વિદામ રુચિસમ અવાનઃ પાર્ય ધને. તપસ ઉત્તમ જીવન જીવવાનો માર્ગ સતત સખત પરિશ્રમનો હોય છે. બૌદ્ધિક અને આધ્યાત્મિક પ્રકાશને જીતવા માટે તપનો આશ્રય લેવો પડે છે. જે તપ ક્રિયાકાંડ માટે જરૂરી છે તે તપ આધ્યાત્મિક જીવન જીવવા માટે પણ જરૂરી છે. નો ઋતે શ્રાંતસ્ય સખ્યાય દેવાઃ. તો શ્રમિત થયેલા સાથે દેવો મૈત્રીભર્યા બને છે. દરેક મહાન વસ્તુના મૂળમાં તપસ રહેલું જોવા મળે છે. સંપૂર્ણ તપશ્ચર્યામાંથી સત્ય અને ઋતનો આવિર્ભાવ એટલે કે જન્મ થાય છે. દીક્ષા સત્ય અને અધ્યાત્મના માર્ગે આગળ જવા ઈચ્છતા દરેક સાધકે ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરવી પડે છે. આચાર્ય અને શિષ્ય વચ્ચે ઘણો જ સમય ઊંડો સંબંધ રહેલો જોવા મળે છે. ઉપદેશ આપતી વખતે આચાર્ય શિષ્યને
પોતાની સાથે દોરી જાય છે. આ ઉપદેશ એ એક પ્રકારનું માર્ગદર્શન જ છે. ઉપદેશ ભલે ગમે તેવો હોય, પરંતુ શિષ્ય તે અચૂક શિરે અથવા તો સ્વીકારવો જ પડે છે. આમ ભોગને નહીં પરંતુ ત્યાગને જ માનવીની સ્વાભાવિક પ્રવૃત્તિ ગણવામાં આવી. પોતાના જીવનને પોતે જ ઉપભોગ કરનારને માટે ઋગ્વેદની પ્રસિદ્ધ દાન સ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું. તો વેદમાં દેવોની ઉપાસનાની સાથે સાથે સ્વાર્પણની ભાવના પણ પૂર્ણપણે જોડાયેલી છે. તો મનુષ્ય જીવનને ઉપરયુક્ત ભાવનાને અનુરૂપ બનાવવા અથવા નિયત કરવા માટે કેટલીક ક્રિયાઓ આવશ્યક ગણવામાં આવી. તો એની વાત મિત્રો, કઈ કઈ ક્રિયાઓ આવશ્યક ગણવામાં આવી એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. અહીં સુધી સંપૂર્ણ તમે વાંચીને આવો, પુસ્તક લઈને આવજો.